જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ એવરીબડી ઇઝ ડુઈંગ વેલ. હવે સવારે મેં ઓનલાઈન લેક્ચર્સ ખતમ કરી દીધા છે. ઓનલાઈન લેક્ચર્સ ખતમ કરીને હું વિચારું છું કે મોલે જઈ આવું, કેમ કરતાં આજ મારી જોબ નથી તો હું આખો દિવસ ઘરે એકલી બોર થઈ જાઉં, પ્લસ લેઝી બી થઈ જાઉં, અને મારી લેઝી થવાની બિલકુલ બી ઈચ્છા નથી. તો અત્યારે ફિલહાલ તો મેં મોલનું જ પ્લાન કર્યું છે. પછી આગળ હું અગર કાંઈ પ્લાન કરીશ તો હું તમને સાથે સાથે બતાવતી રહીશ, એટલે સ્ટે ટ્યુન્ડ. હું ઘરેથી તો નીકળી ગઈ છું. હવે હું બસ ને મેટ્રો લઈને મોલે પહોંચીશ. મારે 30 મિનિટ્સ તો લાગશે, પણ જેમ નજદીક આવતું જાય છે એમ મને મગજમાં લિસ્ટ પ્રિપેર થતી જાય છે કે મારે શું લેવું છે ને શું નહીં. અને અગર હું એ બધું લઈશ તો તમને બતાવીશ. હું મોલે પહોંચી ગઈ છું. મારે એક વસ્તુ લેવી હતી સેફોરામાંથી, એ બી ના મળી. મારું મૂડ ત્યાં જ ખરાબ થઈ ગયું. પછી મેં શોપર્સ ડ્રગ માર્ટના ફાર્મસીમાં ગોતવાની કોશિશ કરી, પણ ત્યાં બી મને ન મળ્યું. તો હવે કંઈ નહીં, હવે હું બીજું વસ્તુ લેવા જાઉં છું. મારે એક મેકઅપ પ્રોડક્ટ લેવું હતું, બટ અનફોર્ચ્યુનેટલી ન મળ્યું, બટ દેટ્સ ફાઇન. અત્યારે H&M માંથી નીકળી જાઉં. મેં 2 વસ્તુ લીધી છે. મારા ભાઈ માટે લીધું છે અને મારા માટે સ્વેટશર્ટ લીધું છે. સારું છે, ડિફરન્ટ કલર છે એકદમ. મારા પાસે નહોતું ને એવું કલર લીધું. અત્યારે મોલથી નીકળી ગઈ છું. હવે હું જાઉં છું ડોમ જોવા. મારે 1 hour પછીનો શો છે, પણ મેટ્રોથી ત્યાં પહોંચતા સુધી મારે 40 મિનિટ્સ તો લાગશે જ. એટલે મેં મેટ્રો પકડી લીધી છે અને મેં ખાઈ બી લીધું હતું ફૂડ કોર્ટમાં. તમે જોયું જ હશે, ન્યુયોર્ક ફ્રાઈઝ ખાધી હતી મેં. એટલે મારું પેટ અત્યારે તો ફિલહાલ ફૂલ છે. ડોમથી પછી હું નીકળીને અગર મને ભૂખ લાગશે તો હું ખાઈશ, કાંઈ નહીં તો ડાયરેક્ટ ઘરે. So beautiful, so elegant, just looking like a wow. જે બી જે સ્પાઈડર છે કે શું છે એ સમજ નથી પડતું, પણ બહુ સરસ છે. ક્રેબ લાગે છે, મેબી, આઈ ડોન્ટ નો. શું એક્સપિરિયન્સ હતો. લિટરલી એવું ફીલ થતું હતું કે આઈ વોઝ અંડર ધ સ્કાય. નોટ ઇવન સ્કાય, આઈ વોઝ અંડર ધ સ્પેસ, એવું ફીલ થતું હતું. બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. લાઈફમાં એકવાર તો એક્સપિરિયન્સ કરવા જેવું છે. અને આમ પેલું, ઇટ વોઝ બિયોન્ડ એનીથિંગ. આઈ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ સે, બટ ઇટ વોઝ બિયોન્ડ એનીથિંગ. સો બ્યુટીફુલ. હવે હું ઘરે જાઉં છું અને પછી અત્યારમાં ફોનમાં ચાર્જિંગ બી ઓછું છે અને મને ભૂખ તો બિલકુલ બી નથી, તો હું કંઈ ખાતી નથી. એટલે હું ઘરે જઈશ ડાયરેક્ટ. મારું ઘર અહીંથી 1 hour છે, એટલે આઈ પ્રોબેબલી ટેક કેબ, યા તો પછી મેટ્રોમાં જઈશ. ડિપેન્ડ્સ ઓન ધ આર્સ ઓફ ધ બસ, કઈ રીતે બસ આવે એના પર ડિપેન્ડ કરશે. પછી એ રીતના હું ઘરે જઈશ ને પછી તમને ઘરે જઈને પાછી મળું. અત્યારે મેટ્રો સ્ટેશન જતી હતી અને મેં એક વસ્તુ જોઈ. કેટલું ડ્રીમી છે આ, લાઈક વાવ. ડાઉનટાઉન આવો ને તમે, તમને આવી બધી વસ્તુ જોવા તો એટલી મળે ને, એટલી મળે. સો પ્રિટી.
હું ઘરે આવી ગઈ છું અને મેં ફ્રેશ થઈ ગઈ છું. હું ઘરે પહોંચી તો મને ઝીણી ઝીણી ભૂખ લાગી હતી, એટલે મારા ભાઈને પાણીપુરી ખાતા હતા તો મેં બી થોડીક પાણીપુરી ખાઈ લીધી. અને પાણીપુરી ખાઈને હવે હું ફ્રેશ બી થઈ ગઈ ફટાફટ. હવે હું તમને બતાવી દઉં શું લાવી છું. મારે ઘણી બધી વસ્તુ લેવી હતી બટ નો લેવાની, બિકોઝ મારે ધ ડોમમાં બી જવાનું હતું તો ત્યાં મારું બુક હતું તો ઓલરેડી, એટલે મારે ત્યાં ભાગાદોડી થઈ ગઈ જવામાં. પણ મારા માઇન્ડમાં જે લિસ્ટ બનેલી છે એ હું જલ્દી આજ નહીં તો કાલ ક્યારેક તો લઈશ. આ જે મારી હુડી, સોરી નોટ હુડી, સ્વેટશર્ટ છે, આ બહુ જ સરસ છે. મારા પાસે આવો કલર નહોતો એટલે મેં આ કલર લીધો. એ મારા ભાઈ માટે ટ્રેક પેન્ટ લીધું, નોર્મલ બેસિક બ્લેક પેન્ટ. એક શોર્ટ્સ લીધું બ્લેક, ઇટ ઇઝ ઓલ્સો વેરી બેસિક એન્ડ નોર્મલ. બાકી મેં બાથ એન્ડ બોડી વર્ક્સમાંથી વસ્તુ લીધેલી છે. મારે બે જ વસ્તુ લેવી હતી, એક નાની હેન્ડ ક્રીમ ને એક પોકેટ પરફ્યુમ આવે એવું ટાઈપ, જે મારા બેગમાં રહી શકે. પણ અત્યારે ઓફર ચાલતી હતી કે ઇફ યુ બાય 3 થિંગ્સ યુલ ગેટ 1 ફ્રી, તો મેં એઝ અ ગર્લ થઈને 4 વસ્તુ લઈ લીધી. મેં આ પરફ્યુમ્સ લીધા છે. આ છે, આ મારી પાસે મોટું પરફ્યુમ છે પણ મેં નાનું બી લીધું કેમ કે મને આ બહુ જ ગમે છે એકચ્યુઅલી. પછી મેં એક આ લીધું છે અને પછી આ છે એક મેં લીધું છે, અને એક જ હેન્ડ ક્રીમ લીધી મેં, બિકોઝ મારે હેન્ડ ક્રીમ મોસ્ટલી તો જોબમાં ને એમ જ યુઝ થાય. બાકી તો હું કોલેજમાં તો હેન્ડ ક્રીમ ઘરેથી જ લગાડીને જાઉં છું. મારી પાસે ઓલરેડી ટ્યુબ્સ છે મોટી મોટી હેન્ડ ક્રીમની. મારી પાસે એક આ ટ્યુબ છે મોટી, અને હજી એક છે એ કોકોનટવાળી છે. એ મોટી છે પણ એ ઘરેથી લગાડીને જાઉં છું, એટલે મારે કોલેજમાં તો જરૂર નથી પડતી, મારે ખાલી જોબમાં જ જરૂર પડે એટલે નાની મેં લીધી છે. બસ એટલું જ. બાકી જે વસ્તુ લેવાની હતી હવે ક્યારેક પછી, બીજું તો શું. પણ યા દેટ્સ ઓલ ફોર નાઉ. અગર તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ બ્લોગ સાથે આપણે જલ્દી મળતા રહીશું. બાય.